હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અને ડોક્ટરો વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે કોન્ટ્રાક્ટ કર્મચારીને માર માર્યો હતો। લેબ ટેકનિશિયન દ્વારા લેબ રિપોર્ટ આપવામાં મોડું થતાં રાત્રે બોલાચાલી થઈ હતી, જેમાં એમએલટી વિભાગના કર્મચારીઓએ ડોક્ટરને માર માર્યાના આક્ષેપ થઈ રહ્યા છે। બાદમાં આજે સવારે ડોક્ટરોએ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને ડોક્ટરે માર માર્યો હતો, જેને લઈને ડોક્ટરના ટોળા અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ટોળા આમને સામને આવી ગયા હતા। મારામારી થતાં એમએલટી વિભાગના કાર્ડ તૂટ્યા હતા અને મામલો વિચકાયો હતો। જોકે હિંમતનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। બાદમાં સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। સવારે 7 વાગે સુમારા ઇન્ટર્ન ડૉક્ટર લેબમાં ઇમરજન્સી પેશન્ટની એક રિપોર્ટ લેવા ગયો હતો અને ત્યાં જે લેબ ટેકનિશિયન હતા એમની મશીન કેલિબ્રેશનમાં હોવાથી 5-10 મિનિટ મોડું આવવાનું કીધું। ડૉક્ટરને પણ રિપોર્ટની જરૂર હશે એટલે થોડી બોલાચાલી થઈ અને એના પછી એ લોકો છૂટા પડી ગયા। રિપોર્ટ અડધા કલાકમાં પહોંચી ગઈ, પણ પછી બે ટેકનિશિયન જેટલા છે અને સ્ટુડન્ટ્સ જેટલા છે એ બે ચૂંકી યંગ છે એટલે બે જણા પોતપોતાની રજૂઆત કરવા અહીંયા આવ્યા અને સુખરૂપે સમાધાન થઈ ગયું છે। કારણ કે બે મારી સંસ્થાના હિસ્સાઓ છે। એક વિદ્યાર્થી છે, એક અહીંયાના કર્મચારી છે અને બે વગર કોઈ કામ ચાલે એવું છે નહીં। એટલે એ બેને બોલાવી અહીંયા બેસાડી અને સીડીએમઓ સાહેબ, ડીન સાહેબ, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ, HOD એમના સાથે ચર્ચા કરાવી અને એમને શાંતિથી ડૉક્ટરને પણ આપણે વર્તનમાં ધ્યાન રાખવું જોઈએ। ટેકનિશિયનો પણ જેટલી ઇમરજન્સીમાં રિપોર્ટ આપી શકે, મશીનની કોઈ એ હોય કેલિબ્રેશનમાં હોય તો 10-20 મિનિટ મોડું થાય, પણ એ ધ્યાન રાખીને ઇમરજન્સીની રિપોર્ટ આપે અને બે આ સંસ્થાના ભાગ છે એટલે શાંતિથી પણ એ નિવાળો આવી શકતો। તો ઘટના બની છે પણ એનું સમાધાન પણ થઈ ગયું છે અને બે લોકો સમજીને એકબીજાને એ કરીને અહીંયાથી જતા રહ્યા છે પોતાના વર્ક પ્લેસ ઉપર, કામ ઉપર, જ્યાં જ્યાં એમની ડ્યુટી છે ત્યાં ત્યાં। અને અત્યારે સંસ્થામાં બધું કામ જે રીતે હતું એ જ રીતે ચાલે છે। કાચ તોડ્યા છે એ બાબતે કોઈ ફરિયાદ કાચ તોડ્યા નથી, ચૂંકિ 100-200ના ટોળા હતા અને કાચનો ધક્કો લાગી ગયો એટલે કાચ પડી ગયો। કાચ કોઈએ તોડી દીધું હોય કે એવું નથી, પણ આ 100-200ના ટોળા હોય, 100-200 ઇન્ટર્ન હોય, 50-100 ટેકનિશિયન હોય, થોડી ધક્કામુક્કી થાય એમાં કાચ તૂટી ગયો છે। બાકી એવું કોઈને જાણી જોઈને કાચ તોડી દીધું હોય કે એવું નથી। બંને પક્ષ વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચેલી છે। એ ઈજા જે છે હવે બે જણા હોતા હોય અને ધક્કો લાગે કે એવું થાય તો કોઈએ મારવાની દૃષ્ટિએ ઈજા પહોંચાડી એવું અમને નહીં લાગતું। પોલીસ ફરિયાદ નહીં? પોલીસના મેડમ આવ્યા હતા પણ એમને પણ એવું નહીં લાગ્યું અને સમાધાન થઈ ગયું હતું, એ પણ હતા વચ્ચે એટલે સમાધાન થઈ ગયું છે એટલે